એકતાનગર ખાતે ખાનગી એજન્સી દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। એકતાનગર ખાતે છેલ્લા ઘણા સમયથી સરદાર સરોવર નર્મદા નિગમ કેવડિયા એકતાનગર દ્વારા સંચાલિત ઓરિએન્ટલ નામની એજન્સી હેઠળ ઘણા કર્મચારીઓ સિક્યુરિટી તથા હાઉસકીપિંગની પોસ્ટ ઉપર નોકરી કરી રહ્યા છે। આ કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર ના ચૂકવાતા આજરોજ તેઓ ફરજ પરના સ્થળની બહાર ગેટ પાસે ભેગા થયા હતા તેમજ નોકરીથી દૂર રહ્યા હતા। મહત્વની બાબતો એ છે કે આ કર્મચારીઓમાંથી મોટા ભાગના ઓળખ કાર્ડ વગર જ નોકરી કરી રહ્યા છે તથા તેઓને પગાર બાબતની પગાર સ્લિપ પણ ન મળતી હોવાની બૂમો ઉઠી છે। જ્યારે કર્મચારીઓ દ્વારા એજન્સી પાસેથી પગાર સ્લિપની માંગણી કરવામાં આવે છે ત્યારે એજન્સીના સંચાલકો દ્વારા નોકરી માટે છૂટા કરી દેવાની પણ ધમકીઓ આપવામાં આવે છે, જેને લઈને કર્મચારીઓ મૂંગા મોઢે બધું સહન કરી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી આ કર્મચારીઓ પોતાની ફરજથી દૂર રહી વિરોધ કરી રહ્યા છે, છતાં પણ તેઓની માંગણી ખાનગી એજન્સીઓ તથા કચેરી સ્વીકારી કરી નથી। આ કર્મચારીઓને ન્યાય મળશે કે પછી આ જ રીતે શોષણ થતું જ રહેશે તે તો આવનાર સમય જ બતાવશે। અમે ઓરિએન્ટલ કંપનીમાં હાઉસકીપિંગ તથા સિક્યુરિટી ગાર્ડ આજે છેલ્લા 2 મહિનાથી પેમેન્ટ આપતા નથી। આજે આ 3જો મહિનો હોય લાસ્ટ ચાલુ થઈ ગયો છે, તેમાં 3જો મહિનો હોય અડધો પતી ગયો। આ સાહેબોને રજૂઆત કરીએ છીએ તો સાહેબો એવું કહે છે કે આજે થઈ જશે, કાલે થઈ જશે, આજે થઈ જશે, કાલે થઈ જશે એવું કહે છે। અમારું કોઈ નિરાકરણ હજુ આવતું નથી। તે માટે અમે તમને જાહેર કરીએ કે અમારે જે માંગણી છે તે પૂરી કરો અને અમને એ કરો। મારું નામ છે વિશાલ કુમાર હસમુખભાઈ સોલંકી। ઓરિએન્ટલ સિક્યુરિટીની અંદર અમે નોકરી કરીએ છીએ અને અત્યારે 2.5 મહિનો થઈ ગયો છે, પેમેન્ટ મળતું નથી। અમે જ્યારે પણ રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે અમને કે 2 દિવસના રાહ જોવાની વાત કરે છે। એમ કરતાં કરતાં અમે આજે 2.5 મહિનો થઈ ગયો છે, પેમેન્ટનું કોઈ નિરાકરણ નહીં આવતું। અમારે નિરાકરણ માટે અમારે રજૂઆત કરવા બાબત અમે આપીએ છીએ। તમારું નામ? મારું નામ ચંદુભાઈ નંદભાઈ તડવી।